નમસ્કાર દર્શક મિત્રો, હું પારુલ મેઘા યોગ ટીચર ફિટનેસ ફંડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું કાનના ગળાના માટેના આસનો, મત્સ્યાસન, સર્વાંગાસન, ગૌમુખાસન, ઉષ્ટ્રાસન અને સિંહાસન. મિત્રો, તમને આમાંથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ અથવા તો તમારા યોગ શિક્ષકને સાથે રાખીને તમે આસનો કરી શકો છો. અને આપણે શરૂઆત કરીએ આજે સર્વાંગાસનથી. તો પહેલાં આપણે જોઈશું કે સર્વાંગાસન કોણ ના કરી શકે. હાર્ટ હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય, જેને ચક્કર આવતા હોય, એ લોકો સર્વાંગાસન ના કરી શકે. તો આપણે હવે જોઈશું સર્વાંગાસન. એના માટે આપણે આવી જઈશું શવાસનમાં. હવે આપણે ધીમે ધીમે બંને પગને ઉપર ઉઠાવીશું 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી સુધી લઈ જઈશું. પછી ધીમે ધીમે કમરનો ભાગ ઉપર ઉઠાવીશું. બંને પગના પંજા ઉપરની તરફ ખેંચાયેલા, દ્રષ્ટિ બંને પગના અંગૂઠા ઉપર. થોડો સમય માટે રોકાઈશું. ત્યારબાદ ધીમે ધીમે કમરથી નીચે આવીશું. બંને પગને ધીમે ધીમે નીચે લાવીશું અને શવાસનમાં વિશ્રામ કરીશું. હમણાં કર્યું આપણે સર્વાંગાસન, જેના માટે પહેલાં શવાસનની પોઝિશન લઈશું. પછી બંને પગ ધીમે ધીમે ઉપર ઉઠાવીશું અને કમરનો ભાગ ઉપર ઉઠાવી પગને ઉપરની તરફ ખેંચીશું. દ્રષ્ટિ પગના અંગૂઠા તરફ રાખીશું. એના ફાયદામાં આપણે જોઈશું કે ગળાના રોગો માટે ખૂબ સુંદર આસન છે. થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર આસન છે. આ આસનમાં તમારે ફ્રોઝન શોલ્ડર હોય કે ગળાનો દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ. આ હતું આપણું સર્વાંગાસન. હવે કરીશું આપણે નેક્સ્ટ આસન મત્સ્યાસન. એના માટે આપણે શવાસનમાં આવી જઈશું. બંને પગનું આપણે પદ્માસન વાળીશું. પહેલો પગ વાળી ડાબા સાથળ ઉપર લઈ જઈશું. ડાબો પગ વાળી જમણા સાથળ ઉપર લઈ જઈશું. બંને હાથનો ખભાની બાજુમાં લઈ જઈ એનો ટેકો લઈશું. મસ્તકને ક્રાઉન વાળો ભાગ આપણે જમીન ઉપર લગાવીશું. બંને હાથથી અંગૂઠા પકડીશું. ક્ષમતા અનુસાર રોકાઈશું. ગળામાં દુખાવો હોય તે આસન ના કરે. ફ્રોઝન શોલ્ડર વાળાએ ધીમેથી કરવું જોઈએ. બંને હાથ ધીમેથી લઈ મસ્તક સીધું કરીશું. ધીમે રહીને પદ્માસન ખોલીશું. શવાસનમાં થોડો ટાઈમ વિશ્રામ કરીશું. જમણી બાજુ ટર્ન કરી પોતાના આસન ઉપર બેસી જઈશું. મત્સ્યાસન એ ફ્રોઝન શોલ્ડર હોય, ચક્કર આવતા હોય એ લોકો ના કરી શકે અથવા તો ડૉક્ટરની સલાહ કે યોગ શિક્ષકને સાથે રાખીને કરી શકે. આ આસન દરમિયાન ધ્યાન રાખવું કે ગરદનના સ્નાયુઓ ખેંચાઈ ના જાય, એનું ખૂબ ધ્યાન રાખવાનું. મત્સ્યાસન આપણે 1 થી 3 વખત કરી શકાય. એનાથી ગરદનના રોગો માટે ખૂબ સુંદર ફાયદો થાય છે. ગરદનના રોગો માટે છે. થાઇરોઇડ ટોન્સિલ માટે ખૂબ સુંદર આસન છે. હવે આગળનું આસન કરીશું આપણે ઉષ્ટ્રાસન. એના માટે આપણે પોઝિશન લઈશું. પહેલાં આપણે વજ્રાસનમાં બેસી જઈશું. બંને ઘૂંટણ ઉપર આપણે ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. સંપૂર્ણ ઝુકાવ આવે એટલે પગના નળા પકડીશું. ભરીશું શ્વાસ. એક એક હાથ આપણે પાછળ લઈ જઈશું. પાછળ જતા શ્વાસોશ્વાસને સામાન્ય કરીશું. લંગ્સ ઓપનિંગ માટે ખૂબ સુંદર આસન છે. ગળાના રોગો માટે સુંદર આસન. 15 થી 20 સેકન્ડ માટે આપણે રોકાઈશું. શ્વાસ ભરતા ભરતા વાપસ.
વજ્રાસનમાં વિશ્રામ. આપણે જોયું ઉષ્ટ્રાસન, એ લંગ્સ ઓપનિંગ આસન છે, ફેફસામાં ઓક્સિજનનું લેવલ વધારતું આસન છે, કરોડરજ્જુ મજબૂત બનાવતું આસન છે. હવે જોઈશું આપણે ગૌમુખાસન. એના માટે સુખાસનમાં આવી જઈશું. જમણો પગ વાળી સાથળ નીચે લઈ જઈશું, એની ઉપર ડાબો પગ વાળીશું. બંને ઘૂંટણ એકબીજાની ઉપર રહેશે. જે ઘૂંટણ ઉપર છે એ હાથ આપણે ઉપરથી લઈશું, બીજો હાથ નીચેથી લઈશું. બંને હાથ પાછળ પકડવાનો પ્રયત્ન કરીશું. થોડી વાર રોકાઈશું. શ્વાસ છોડતા એક એક હાથ આપણે નીચે લઈશું. હવે આપણે કરીશું બીજી તરફ. ડાબો પગ સાથળ નીચે લઈશું, એની ઉપર જમણો પગ. બંને ઘૂંટણ એકબીજાની ઉપર. જમણો ઘૂંટણ ઉપર છે તો જમણો હાથ ઉપરથી લઈશું, ડાબો હાથ નીચેથી. પાછળ બંને હાથ પકડવાનો પ્રયત્ન કરીશું. થોડી વાર સુધી રોકાઈશું. બંને ઘૂંટણ એકબીજાની ઉપર એક જ સમાંતર રહેશે. બંને હાથનો પાછળથી પકડવાનો પ્રયત્ન કરીશું. ધીમે ધીમે હાથને શ્વાસ છોડતા એક હાથ નીચે લાવીશું, બીજો હાથ પાછળ બાજુમાંથી નીચે લાવીશું. ફેફસામાં ઓક્સિજનનું લેવલ વધારતું આસન છે, ફેફસાને એક્સપ્લેન કરતું આસન છે. કરોડરજ્જુ માટે ખૂબ સુંદર આસન છે. બંને હાથના સ્નાયુઓ મજબૂત બને છે. આપણે જોયું ગૌમુખાસન, એનો આકાર ગાયના મુખ જેવો હોય છે. બંને ઘૂંટણ એકબીજાની ઉપર હોય છે. બંને હાથ પાછળથી લોક કરવાના હોય છે. પગના સ્નાયુઓ મજબૂત બને છે, હાથના સ્નાયુઓ મજબૂત બને છે, કરોડરજ્જુ મજબૂત બને છે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં ફાયદો થાય છે. ઓક્સિજનનું લેવલ વધારે છે, ફેફસા મજબૂત થાય છે. હવે આગળનું આસન આપણે કરીશું સિંહાસન. ગળાના રોગો માટે ખૂબ સુંદર આસન છે, થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર આસન છે. આપણે આવી જઈશું વજ્રાસનમાં. બંને ઘૂંટણ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથના પંજા અંદરની તરફ વાળેલા. દ્રષ્ટિ આસમાન તરફ, જીવા બહાર. સાંભવી મુદ્રા કરીશું. બંને આંખ ઉપરની તરફ ખેંચીશું, જીભ બહાર. કરીશું સિંહાસન. ગળાના રોગો માટે ખૂબ સુંદર આસન, થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર આસન. ભરીશું શ્વાસ. શ્વાસ છોડતા કરીશું સિંહાસન. ત્રણ થી 5 વખત આ આસન આપણે કરી શકીએ છીએ. ગળાના રોગો માટે ખૂબ સુંદર આસન છે, થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર આસન છે. સિંહાસનથી ચહેરાના સ્નાયુઓ મજબૂત બને છે. ગળાના રોગો માટે ખૂબ સુંદર આસન છે, થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર આસન છે. અવાજ જેનો બેસી ગયો હોય એના માટે પણ ખૂબ સુંદર આસન છે, અવાજ ખુલે છે. કાન નાક ગળા માટે આપણે જોયા 5 આસનો: સર્વાંગાસન, મત્સ્યાસન, ઉષ્ટ્રાસન, ગૌમુખાસન અને સિંહાસન. આપણે જોઈએ આ આસનોમાં આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. સર્વાંગાસનમાં તો બંને પગ ધીમે ધીમે ઉપર લેવાના છે. ઘણા લોકો ઝટકાથી લઈ લે છે તો એના માટે કમરમાં દુખાવો થઈ શકે અથવા તો કમરમાં નસ ખેંચાઈ શકે, એટલે એ આસન ધીમે ધીમેથી પગ ઉપર લેવાના છે. પછી આપણે જોઈએ કે ગૌમુખાસનમાં બંને હાથ પાછળ લઈને બંને હાથને પાછળથી પકડવાના હોય છે. પરંતુ ગૌમુખાસનમાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે બંને ઘૂંટણ એક ઘૂંટણની ઉપર બીજો ઘૂંટણ હોવો જોઈએ, જે હોતો નથી અને થોડા છૂટા પડી જાય છે ઘૂંટણ. અને બંને હાથ પાછળ એકબીજાને પકડવાનું હોય છે પાછળ. પણ એ પહોંચી શકાતું નથી, તો એ થોડું સરખી રીતે આપણે રેગ્યુલર યોગ કરતા હોય તો એ સરખી રીતે આપણે કરી શકીએ. અને સિંહાસન જોઈએ તો સિંહાસનમાં આપણે થોડું રોંગ એ કરીએ છીએ કે જ્યારે આપણે જીભ બહાર કાઢીને આંખોને સાંભવી મુદ્રા કરવાની હોય છે તો એ વખતે ઘણા લોકો આંખો બંધ કરી દે છે, તો એ આપણે કરવાનું નથી. કાન નાક ગળા માટેના આપણે આસનો જોયા, હવે આપણે એના માટેના પ્રાણાયામ જોઈશું.
એના માટે આપણે આવી જઈશું અનુકૂળાસનમાં. સુખાસન, સિદ્ધાસન અથવા વજ્રાસનમાં આપણે કોઈ પણ આસન ધારણ કરીશું. સૌપ્રથમ કરીશું આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ. ફેફસાના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ, ઓક્સિજન લેવલ વધારતું પ્રાણાયામ. આવી જઈશું અનુકૂળાસનમાં. કમર ગરદન સીધી, બંને હાથ ધ્યાન યા જ્ઞાન મુદ્રામાં. મુખ મુદ્રા પર પ્રસન્નતાનો ભાવ. ભરીશું શ્વાસ. શ્વાસ ભરીશું. શ્વાસ પૂરેપૂરો ફેફસામાં ભરીશું. સંપૂર્ણ શ્વાસ બહાર ખાલી કરીશું. ફેફસાના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. ગળાના રોગો માટે સુંદર પ્રાણાયામ. કફજન્ય રોગો માટે સુંદર પ્રાણાયામ. ભરીશું શ્વાસ. ભસ્ત્રિકા પ્રાણાયામ. કફજન્ય રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. ગળા માટે ખૂબ સુંદર પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામથી ફેફસા ખુલે છે, ઓક્સિજનનું લેવલ વધારે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે બે રીતે કરી શકીએ, એક ફાસ્ટ અને એક સ્લો. ફાસ્ટ કરવા માટે બંને હાથ ખભાની આજુબાજુ, શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા પ્રેશરથી હાથ નીચે લાવીશું. વિશ્રામ. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે 3 થી 5 મિનિટ સુધી કરીશું. ભસ્ત્રિકા પ્રાણાયામ કોણ ના કરી શકે? હાર્ટ હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય એ ના કરી શકે, અને જો તો પણ કરવું હોય તો યોગ શિક્ષકને સાથે રાખીને કરી શકીએ આપણે, અને એકદમ ધીમેથી કરી શકીએ. હવે નેક્સ્ટ પ્રાણાયામ છે કપાલભાતિ પ્રાણાયામ. પેટના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ છે. કફજન્ય રોગો માટે સુંદર પ્રાણાયામ છે. હવે આપણે જોઈશું ઉજ્જાઈ પ્રાણાયામ. ગળાના રોગો માટે મુખ્ય પ્રાણાયામ. ગળાના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર પ્રાણાયામ. શ્વાસ ભરીશું. શ્વાસ ગળાને અડાડીને ભરીશું. ભરીશું શ્વાસ. ગળાને લોક્સ કરીશું. ક્ષમતા અનુસાર રોકીશું. જમણી નાસિકા દ્વાર બંધ કરી ડાબા નસકોરાથી શ્વાસ બહાર કાઢીશું. એકથી 5 આવર્તન આના કરી શકાય આપણે. ને ગળાના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ છે. ગળામાં વધારે પડતો દુખાવો હોય તો નહીં કરવાનું. ઉજ્જાઈ પ્રાણાયામમાં આપણે શ્વાસ ભરીએ છીએ. શ્વાસ ગળાને ઘર્ષણ કરીને ભરીએ છીએ. શ્વાસ ભરાઈ ગયા પછી આપણે ગળાને લોક કરીએ છીએ. દાઢી છાતીથી લગાવી ગળાને લોક કરીએ છીએ. ક્ષમતા અનુસાર રોકાઈએ છીએ, અને જ્યારે પણ શ્વાસ ભરવાની ઈચ્છા થાય ત્યારે છોડવાની ઈચ્છા થાય ત્યારે જમણું નસકોરું બંધ કરી ડાબા નસકોરાથી આપણે શ્વાસ છોડવાનો હોય છે. ઉજ્જાઈ પ્રાણાયામથી ગળાના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ છે. થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર પ્રાણાયામ છે. નાના બાળકોને અવાજ તોતળાપણું હોય એ તોતળાપણું એનાથી દૂર થાય છે. હવે આપણે જોઈશું ઉજ્જાઈ પ્રાણાયામના ફાયદા. ગળાના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ છે. થાઇરોઇડ ટોન્સિલ માટે સુંદર પ્રાણાયામ છે. નાના બાળકોનો તોતળાપણું દૂર થાય છે, અને ગળાનો દુખાવો હોય તો પણ દૂર થાય છે. હવે આપણે જોઈશું આગળનો પ્રાણાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામ. આંખના નંબરના ચશ્મા દૂર કરતું પ્રાણાયામ. મસ્તિષ્કના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. એના માટે આપણે આવી જઈશું અનુકૂળ આસનમાં. કમર ગરદન સીધી. એના માટે આપણે પોઝિશન લઈશું. જમણા હાથથી જમણી નાસિકા દ્વાર બંધ કરીશું. ડાબા નસકોરાથી શ્વાસ ભરીશું. જમણેથી છોડીશું. જમણેથી ભરીશું. ડાબેથી છોડીશું. હાર્ટ હાઈ બીપી માટે ખૂબ સુંદર પ્રાણાયામ. મસ્તિષ્કના રોગો માટે સુંદર પ્રાણાયામ. આ પ્રાણાયામથી ચશ્માના નંબર ઉતરે છે. શરીરમાં 72,000 નાડીઓને શુદ્ધ કરતું પ્રાણાયામ. આ પ્રાણાયામ આપણે ડાબી બાજુથી શરૂ કરી અને ડાબી બાજુથી છોડવાનું હોય છે, ત્યારે એક રાઉન્ડ પૂરો થાય છે. હવે કરીશું આગળનો પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ. કાનના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. કાનની બેરાસને દૂર કરતું પ્રાણાયામ. નાના બાળકોને યાદશક્તિ વધારતું પ્રાણાયામ. એના માટે આપણે પોઝિશન લઈશું. પહેલી આંગળીથી મસ્તિષ્ક ઉપર, બાકીની 3 આંગળીથી આંખો બંધ કરીશું. અંગૂઠાથી કાનની બૂટ બંધ કરીશું.
કરીશું ભ્રામરી પ્રાણાયામ, કાનના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ, કાનની બહેરાશ દૂર કરતું પ્રાણાયામ. ભરીશું શ્વાસ, ભમરો ગુંજન કરે એ રીતે ગુંજન કરીશું. ભ્રામરી પ્રાણાયામના આપણે 5 થી 11 વખત સુધી એના રિપીટેશન કરી શકીએ. ભ્રામરી પ્રાણાયામથી કાનની બહેરાશ દૂર થાય, કાનના પડદામાં હોલ હોય તો એ દૂર થાય છે. ભ્રામરી પ્રાણાયામ કાનના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. આના પછીનો પ્રાણાયામ છે કર્ણરોગાંતક પ્રાણાયામ, કાનના રોગો માટે સ્પેશિયલ પ્રાણાયામ. કાનમાં પડદામાં હોલ પડ્યો હોય એનામાં એ પૂરાઈ જાય છે, કાનમાં દુખાવો દૂર થાય છે, કાનમાં જે પાણી પડતું હોય એ બંધ થાય છે. એના માટે આપણે શ્વાસ ભરીશું, નાકને બંને હાથથી બંધ કરીશું, શ્વાસને કાન બાજુ પ્રેશર કરીશું અને કાનથી શ્વાસ બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું. ભરીશું શ્વાસ, આવી રીતે શ્વાસ ભરવાનો છે. શ્વાસને કાનને બંને તરફ પ્રેશર આપવાનું છે અને ધીમે રહીને શ્વાસ બહાર છોડવાનો છે. આ પ્રાણાયામ આપણે 3 થી 5 વખત કરી શકીએ. આનાથી કાનના પડદાનો દુખાવો દૂર થાય છે, કાનના પડદામાં કાણું હોય તો તે દૂર થાય છે અને કાનના રોગો માટે ખૂબ સુંદર પ્રાણાયામ છે. આપણે જોયા કાનના ગળા માટેના આસનો અને પ્રાણાયામ. એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. રેગ્યુલર કરવાથી એને ઘણા બધા ફાયદા થાય છે. આ આસનો અને પ્રાણાયામ નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના સુધી કરી શકે છે અને કાનના ગળા સિવાયના ઘણા રોગો માટે પણ આ ઉપયોગી છે. આ એપિસોડમાં આપણે જોયા કાનના ગળા માટેના આસનો. નેક્સ્ટ એપિસોડમાં જોઈશું ઘણા બધા બીજા આસનો, પ્રાણાયામ. ત્યાં સુધી જોતા રહો ફિટનેસ ફંડા. નમસ્કાર. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, હું છું ડૉક્ટર નાઝનીન, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ, અમદાવાદથી ફિઝિયો વેલનેસથી. આશા રાખું છું દરેક દર્શક મિત્રો સ્વસ્થ હશે અને મસ્ત હશે અને પ્રાર્થના કરી કે દરેક વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકે. આજનો મારો ટોપિક છે બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શન, જે વર્લ્ડ વાઇડ અત્યારે એની ખૂબ જ પ્રોબ્લેમ વધી રહી છે. યંગ જનરેશન, ઓલ્ડ જનરેશન બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ્સમાં ઝપેટાઈ જાય છે અને આ બ્લડ પ્રેશરના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળ જઈને થઈ શકે છે. મારો આશય એટલો જ છે કે આપણે બ્લડ પ્રેશરને ઓળખીએ, નિયમિત રીતે એની સાવચેતી રાખીએ, થોડા પગલાં નિયમિત રીતે ભરવામાં આવે, નિયમિત રીતે કાળજી લેવામાં આવે તો બ્લડ પ્રેશર અને એને લીધે થતી હેલ્થની જેટલી પણ પ્રોબ્લેમ છે, જેમ કે સ્ટ્રોક છે, મગજની નસ ફાટી જવી, હેમિયોપ્લેજિયા છે, હાર્ટ ફેલિયર, કાર્ડિયાક અરેસ્ટ, કિડની ફેલિયર, ઘણી બધી ડિઝીઝ, ઘણી બધી પ્રોબ્લેમ બ્લડ પ્રેશરના કારણે થતી હોય છે. તો એ બ્લડ પ્રેશરના કારણે બધી પ્રોબ્લેમ્સથી આપણે બચી શકીએ. તો શું છે બ્લડ પ્રેશર? બ્લડ પ્રેશર એટલે કે બ્લડને જવા માટે આર્ટરીઝમાંથી, એટલે કે આપણી ધમની અને શીરા, આપણે નાનપણમાં ભણ્યા છીએ તો આપણી આર્ટરીઝમાંથી જે બ્લડ પાસ થાય છે અને એક પ્રેશર ક્રિએટ કરે છે. દરેક ધમની જે હોય છે એ ગોળાકાર હોય છે, એની જે આર્ટરીઝ હોય છે ગોળાકાર હોય છે. આપણે ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. એ આર્ટરીઝ જ્યારે સંકોચાય છે ત્યારે એ હાઇપર ટેન્શન ક્રિએટ કરવા લાગે છે. તો બીપી નોર્મલી કેટલું હોય છે એવું કહેવાય છે કે આપણને ડૉક્ટર કહેતા હોય છે કે ઉપરનું બીપી આટલું છે, નીચેનું આટલું છે. તો ઉપરનું બીપી હોય એને કહેવાય સિસ્ટોલિક બ્લડ પ્રેશર. જ્યારે હાર્ટ આપણું કોન્ટ્રાક્શન કરે છે, જ્યારે એ ધબકે છે ત્યારે ઉપરનું બ્લડ પ્રેશર આપણે એને સિસ્ટોલિક કહીએ છીએ. અને જ્યારે હાર્ટ થોડુંક રિલેક્સ થાય છે, 1 સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે રિલેક્સ થાય છે, કોન્ટ્રાક્શન અને સ્લાઇટ રિલેક્સેશન, તો રિલેક્સેશનનો જે ફેઝ છે એ નીચેનું બ્લડ પ્રેશર બતાવે છે, જેને કહેવાય છે ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. નોર્મલી કેટલી રેન્જ હોય છે? ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે 120-80 નોર્મલ ગણવામાં આવે છે. પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે, જેમ જેમ જેન્ડર ડિફરન્સ હોય છે, જેમ કે જેન્ટ્સમાં બ્લડ પ્રેશર થોડું કમ્પેર ટુ વુમન
ફિમેલ કરતાં વધારે જોવા મળે છે. એ જ રીતે મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય એમાં બ્લડ પ્રેશર વધારે હોય છે. તો એ જ રીતે જ્યારે પણ બ્લડ પ્રેશર 130/90 અથવા 130/80થી ઉપર જાય છે ત્યારે અલગ અલગ સ્ટેજ કહેવામાં આવે છે કે પ્રી હાઇપરટેન્સિવ સ્ટેજ, હાઇપરટેન્શન 1 સ્ટેજ, અને એમ કરતાં કરતાં જ્યારે બીપી જ્યારે 180-110 પહોંચી જાય સિસ્ટોલિક ડાયાસ્ટોલિક, ત્યારે આપણે ખરેખર ડૉક્ટર પાસે જવું જોઈએ. બીપીની જ્યારે પણ તકલીફના કોઈ પણ લક્ષણ આપણને જોવા મળે, જેમ કે ખૂબ પરસેવો થતો હોય, ખૂબ માથું હંમેશા દુખ્યા કરતું હોય, માથામાં ભાર લાગતો હોય, પોતાના શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય, આપણી પલ્સ રેટ ખૂબ જ હાઈ બતાવતી હોય, તો એ સમયે આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈ આપણા બીપીને ચેક કરાવવું જોઈએ. અને જો હાઇપરટેન્શનની શરૂઆત થઈ ગઈ હોય તો ઘરગથ્થુ ઉપચાર કરતાં પહેલાં મેડિકલ ડૉક્ટર કે ફિઝિશિયનની સલાહ પ્રમાણે આપણે દવા શરૂ કરવી જોઈએ. જો એ હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરના શું રીઝન્સ હોય છે? સૌથી પહેલું રીઝન હોય છે કે આપણે બહારનું ખાતા હોઈએ કાં તો વધારે પડતું તળેલું ખાતા હોઈએ. એક રીઝન છે જેન્ડર ડિફરન્સ, આપણે વાત કરી. જેનેટિક, ઘણાને જેનેટિકલી પ્રોબ્લેમ હોય, ઘણાના ઘરમાં સારું હેલ્ધી ફૂડ લેવાતું હોય છતાં પણ ઘણાને બીપી રહેતું હોય છે. ઘણાના ઘરમાં સોલ્ટ ઇન્ટેક વધારે હોય, જેને ઉપરથી મીઠું નાખવાની આદત હોય, જે લોકો કોલ્ડ ડ્રિંક વધારે પીતા હોય, જે લોકો આલ્કોહોલ લેતા હોય, સ્મોકિંગ કરતા હોય, તો પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. જે લોકો ખૂબ એક્સેસિવ ટેન્શન લેતા હોય, તો સ્ટ્રેસના કારણે અને ટેન્શનના કારણે પણ બ્લડ પ્રેશર આવતું હોય છે. જે લોકોની લાઈફસ્ટાઈલ સિડેન્ટરી છે, જે લોકો ફિઝિકલી એક્ટિવ નથી, એવા લોકોને પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. તો આજે વાત કરીએ કે બ્લડ પ્રેશરને દૂર કરવા શું કરી શકાય. સૌથી પહેલાં તો જે પણ ફાસ્ટ ફૂડ હોય, જેમાં એકનું એક તેલ, આપણને ખબર છે કે એકનું એક તેલ વારંવાર જો ગરમ કરવામાં આવે તો એ પોઈઝન જેવું બની જાય છે. એ કાળું તેલ આપણા હાર્ટ માટે, આપણા હૃદય માટે, આપણા બ્રેન માટે, આપણા કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, તો એ સારું નથી. તો બેટર છે કે આપણે બહારનું ઓછું કરીએ, સોલ્ટ ઇન્ટેક ઓછું કરીએ, આપણું મીઠું ઓછું કરીએ, આલ્કોહોલ કે ઠંડા પીણા દૂર કરીએ આપણી લાઈફમાંથી, સ્મોકિંગને અવોઇડ કરીએ, સ્ટ્રેસ ઓછો કરીએ. એના માટે આપણે મેડિટેશન, યોગા કે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. સાથે સાથે રેગ્યુલરલી આપણું જે બ્લડ પ્રેશર છે એ ડૉક્ટર પાસે ચેક કરાવી શકીએ એવરી ઓલ્ટરનેટ ડે. અને ઘરમાં આવી રીતે ડિજિટલ કોઈ પણ મશીન હોય, કોઈ પણ કંપનીનું, સારી એવી ટ્રસ્ટેડ બ્રાન્ડનું લઈ અને એની ઉપર આપણે બ્લડ પ્રેશરને ચેક કરી શકીએ. બ્લડ પ્રેશરને પહેલાં એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જઈ અને ઊંડા શ્વાસ લીધા પછી આપણે 2 થી 3 રીડિંગ લેતા હોઈએ છીએ અને 3rd રીડિંગને આપણે સાચું ગણતા હોઈએ છીએ. તો હંમેશા એ રીતે બ્લડ પ્રેશરને ચેક કરવું જોઈએ. તો બ્લડ પ્રેશરને દૂર કરવા માટેના આપણે રસ્તા પણ જોયા.